કે ઠેંગણા 1.5 ફૂટિયા તારા પ્રોગ્રામ ક્યાંય થતા નતા. ઠાકોર સમાજે અને ઠાકોર સેનાએ સમર્થન આલીને તને પ્રોગ્રામ ને કે મહેસાણાથી આ બાજુ તું પ્રોગ્રામ લેવા તૈયાર નતો પેલા, બરાબર? એટલે તારી મર્યાદામાં રહે, બધાને હોલીએ ચડાવી અને આખી આવડી મોટી સમાજ ભેગી થઈને 16 મુજબનું બંધારણ કર્યું, લીડા ઉડાડવા ફરી રહ્યો છે. હવે આ બાજુ પ્રોગ્રામ કરવા આવતી ઉત્તર ગુજરાતમાં પાટણ ઉધીમાં છે, ખબર પડે તને આટલો મોઢે ચડાવ્યો, આટલો સહકાર આવ્યો, એટલે તું સમાજ ઉપર જ તારા ઉપર હમણાં પેલો સરકારની વાત આવી તો તે હમણાં સમાજ ભેગો કર્યો હતો. તારે આમ સમાજની જરૂર છે. વિડીયો શરૂ થતાની સાથે તમે લોકોએ જે વિડીયો જોયો કદાચ આ વ્યક્તિને તમે જાણતા હશો, અને જે લોકો ના જાણતા હોય ખાસ કરીને કે હું તમને લોકોને આ વ્યક્તિની ઓળખ આપી દઉં કે આ રાધનપુરના પંચાયત પૂર્વ પંચાયત પ્રમુખ દિનેશભાઈ ઠાકોર છે. અને દિનેશભાઈ ઠાકોર અત્યારે સુપરસ્ટાર વિક્રમ ઠાકોરને લઈને અત્યારે ચર્ચા કરી રહ્યા છે. જી હા, તમે બધા લોકો જાણો છો કે અત્યારે ઠાકોર સમાજના બંધારણ લઈને સોશિયલ મીડિયાની અંદર એટલા વિડીયો વાયરલ થઈ રહ્યા છે. અને બધા ખાસ કરીને સુપરસ્ટાર વિક્રમ ઠાકોર અને બનાસકાંઠાના લોકપ્રિય ગાયક એટલે કે ગબ્બરભાઈ ઠાકોર અને અર્જુનભાઈ ઠાકોરને લઈને સોશિયલ મીડિયાની અંદર અત્યારે ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે. જી હા, તો અત્યારે રાધનપુરમાં જે પંચાયત પ્રમુખ અત્યારે દિનેશભાઈ ઠાકોર સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની સાથે ચેલેન્જ આપી રહ્યા છે અને એવું કહી રહ્યા છે કે કદાચ સુપરસ્ટાર વિક્રમ ઠાકોર તમને લોકોને જ્યારે કોઈ ડાયરા નહોતું આપતું, જ્યારે તમને લાઈવ પ્રોગ્રામ નહોતું આપતું, ત્યારે તમને લોકોને ઠાકોર સમાજે તમને પ્રોગ્રામ આપ્યા છે અને તમને ઠાકોર સમાજે તમારું નામ રોશન કરાવડાવ્યું છે. આ બાજુ વાત કરીએ તો દિનેશ ઠાકોર સુપરસ્ટાર વિક્રમ ઠાકોરના વિવાદમાં બોલી રહ્યા છે, તો બીજી બાજુ સંદીપ પટેલ સુપરસ્ટાર વિક્રમ ઠાકોરના સમર્થનમાં બોલી રહ્યા છે. જી હા, બંનેના વિડીયો અત્યારે હું તમને લોકોને બતાવવા જઈ રહ્યો છું મિત્રો. જી હા, કારણ કે હું સૌથી પહેલા વાત કરીએ કે દિનેશ ઠાકોર અત્યારે જે જિલ્લા પંચાયત પ્રમુખ રાધનપુરના હતા એ સુપરસ્ટાર વિક્રમ ઠાકોરને એવું કહી રહ્યા છે કે જ્યારે તમને લોકોને કોઈ ડાયરા નહોતું આપતું, તમને લોકોને કોઈ લાઈવ પ્રોગ્રામ નહોતું આપતું, ત્યારે ઠાકોર સમાજે સાથે રહીને તમને ડાયરા કરાયા છે અને લાઈવ પ્રોગ્રામ કરાયા છે. તો અત્યારે ડીજેની વાત સાઈડમાં રાખો અને જે ઠાકોર સમાજ જે બંધારણ કરે છે તેને તોડવાનો પ્રયાસ ના કરો. જી હા, આવું સુપરસ્ટાર વિક્રમ ઠાકોરને દિનેશ ઠાકોર જે જિલ્લા પંચાયત પ્રમુખ રાધનપુરના સુપરસ્ટાર વિક્રમ ઠાકોરને કહી રહ્યા છે. તો બીજી બાજુ સંદીપ પટેલ સુપરસ્ટાર વિક્રમ ઠાકોરના સમર્થનમાં આવ્યા છે અને તેમની સાથે દિનેશ ઠાકોરને કહી રહ્યા છે કે દિનેશ ઠાકોર તમે બીજાની વાત ના કરો. જ્યારે ગુજરાતી ઇન્ડસ્ટ્રીની અંદર જ્યારે ડૂબતી હતી ત્યારે સુપરસ્ટાર વિક્રમ ઠાકોર ના આવ્યા હોત તો કદાચ અત્યારે ગુજરાતી ઇન્ડસ્ટ્રી ફિલ્મોની દુનિયા ડૂબી ગઈ હોત. અને તમે કલાકારોની વાત ના કરો, કારણ કે કલાકાર પોતાની વેદના સમજતો હોય છે અને તે પોતાની વેદના બધાની સમક્ષ રજૂ કરે છે. એમાં સુપરસ્ટાર વિક્રમ ઠાકોર કોઈ ખોટું કરતા નથી. આજે આ સંદીપ પટેલ સુપરસ્ટાર વિક્રમ ઠાકોરના સમર્થનમાં આવીને આવું કહી રહ્યા છે. તમારે ઠાકોર સમાજની અંદર બંધારણ કરવું જ હોય તો કરો, પણ તમારે સૌથી પહેલા બંધારણ કરતા પહેલા તમારા ઠાકોર સમાજની અંદર શિક્ષણની જરૂર છે. તમારે શિક્ષણ લાવો. હું તમને લોકોને બંનેના વિડીયો બતાવવાનો છું મિત્રો. બંનેના વિડીયો હું તમને લોકોને બતાવવાનો છું. આમાંથી સાચું કોણ છે અને ખોટું કોણ છે, કારણ કે દિનેશ ઠાકોરે સુપરસ્ટાર વિક્રમ ઠાકોર વિશે અશબ્દ પણ બોલી રહ્યા છે અને બીજી બાજુ સંદીપ પટેલ સુપરસ્ટાર વિક્રમ ઠાકોરના સમર્થનમાં બોલી રહ્યા છે. તો આ બંને એક ઠાકોર સમાજના છે, તો સુપરસ્ટાર વિક્રમ ઠાકોર પણ એક ઠાકોર સમાજના છે અને બીજી બાજુ સંદીપ પટેલ એક પટેલ સમાજના હોવા છતાં એક ઠાકોર સમાજના સમર્થનમાં બોલી રહ્યા છે. તો બંને વિડીયો હું તમને લોકોને બતાવું તો તમને લોકોને સાચું કોણ દાખલ લાગે છે અને ખોટું કોણ લાગે છે એ તમારી રાય તમે કોમેન્ટ સેક્શનમાં જરૂર બતાવજો. સોશિયલ મીડિયાના માધ્યમથી હમણાં જ એક બફાટ જોયો દિનેશજી ઠાકોર જે વાત કરે છે કે ભાઈ વિક્રમભાઈ ઠાકોરે આવું કર્યું ને આવું બોલ્યું ને આવા પિક્ચરો બનાવ્યા ને આવા ગાયન બનાવ્યા ને દારૂ રવાડે ચડાય. ભાઈ કોઈ કોઈને પીવડાવતું નથી, કોઈ કોઈ જમીન વેચાવતું નથી, બરાબર? કોઈ કોઈનો ખોબો કરતું નથી, બરાબર? અને જે પણ કલાકારો જે પણ વાત કરી છે સમાજની અંદર રોજગાર મળે તેની વાત કરી છે. ડીજે વાળાને રોજગાર કેમ મળશે એ વાત કરી છે, બરાબર છે? જ્યાં તે બફાટ કરવું નહીં, પૂરું જાણવું. અને તમે જે વ્યક્તિની વાત કરો છો તમને ઓળખે છે કોણ? એ વ્યક્તિને સમગ્ર ગુજરાત, સમગ્ર ભારત, સમગ્ર અમેરિકામાં લોકો ઓળખે છે. અને ફિલ્મ ઇન્ડસ્ટ્રી જયારે પડી બાકી ત્યારે એ જ વ્યક્તિથી આ ફિલ્મ ઇન્ડસ્ટ્રી ઊભી થઈ છે અને પોતે અભિનેતા છે, બરાબર? એટલે જ્યાં ત્યાં એના વિશે ટિપ્પણી કરવી નહીં. અને આટલી બધી સમાજની પડી હોય ને ભાઈ, તો શિક્ષણનું સ્તર ઊંચું કરો, શિક્ષણ ક્ષેત્રે કંઈક બોલો, એમાં કંઈક વધારો કરો. શિક્ષણ હશે ને ભાઈ તો કંઈ કરવાનું બધું ઓટોમેટિક લોકોના જ્ઞાન આવશે, બુદ્ધિ આવશે અને